વંદે ભારત ટ્રેન રસ્તો ભટકી જાય, મહિલાને બદલે પુરુષને મેટર્નિટી લીવ મળે અને કોર્ટમાં જૂની ફાઇલમાંથી સાપ નીકળે. આ સાંભળીને તમને પણ એમ થશે કે તંત્ર કેટલી સજાગતાથી કામ કરતું હશે. રોજ આપણે સરકારે કરેલા વિકાસ કાર્યોની વાત કરીએ, પણ આજે તેની બેદરકારીની વાત કરીશ તો તમને પણ આંસુ આવશે અને તમને પણ એમ થશે કે ભાઈ આ તંત્ર શું કરી રહ્યું છે. આપણે બધા કહેતા હોઈએ છીએ કે માણસ ભટકી જાય, પણ હવે તો ટ્રેન પણ ભટકે છે. મહિલાને સરકાર મેટર્નિટી લીવ આપે છે, પણ અહીંયા તો ઊંધું થાય છે કે પુરુષને મહિલા સમજી રજા મળી જાય છે. અને આ બંને તો ઠીક, પણ સાપ રાફડામાં રહેવાને બદલે કોર્ટની કેસની ફાઇલમાંથી નીકળે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સૌથી પહેલા ટ્રેનની વાત કરીએ તો વાત એમ છે કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી માર્ગો સુધી દોડતી દેશની આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ કે જે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તેનો રસ્તો ભટકી ગઈ હતી. દેવા સ્ટેશનથી આ ટ્રેન પનવેલ તરફ જવાને બદલે કલ્યાણ તરફ વળી હતી. આ સમાચાર મળતા રેલવે અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો અને ઉતાવળમાં આ ટ્રેનને કલ્યાણ સ્ટેશન પર લઈ જવામાં આવી, ને જે બાદ આ ટ્રેન દેવા સ્ટેશને પરત લાવવામાં આવી હતી અને ફરી દોડાવવામાં આવી. આ ખામીને કારણે ટ્રેન તેના ગંતવ્ય સ્થાન પર 90 મિનિટ સુધી મોડી પહોંચી હતી. રેલવે અધિકારીઓ કહે છે કે ટેકનિકલ ખામીને લીધે આ ઘટના બની છે, પણ જે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેનું શું? કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં પહોંચવાનું હોય તો તેનું શું? ખેર, આ એક નહીં, હજુ 2 ઘટનાઓ પણ તંત્રની બેદરકારી સામે આવી છે. હવે આ ઘટના વિશે જાણીને તમે હસતા નહીં, કારણ કે ભૂલભૂલમાં પુરુષ શિક્ષકને પ્રેગ્નેન્ટ કરી દીધો છે. શિક્ષકો અને શિક્ષણ વિભાગ અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક ઈ શિક્ષા કોર્સ પોર્ટલ પર ફોટા લેવા અને શાળાથી દૂર ઘરેથી હાજરી પૂરવાનો મુદ્દો ઉભો થાય છે, તો ક્યારેક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અનોખા પત્રોને કારણે ચર્ચાઓ થાય છે. આ વખતે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પુરુષ શિક્ષકની રજા પ્રસૂતિ રજા તરીકે દર્શાવવામાં આવી છે. એક સરકારી શાળાના શિક્ષકે જ્યારે તે બીમાર પડ્યા અને મેડિકલ લીવ માંગી તો રજા મળી હતી, પરંતુ જ્યારે ઈ શિક્ષા કોર્સ પોર્ટલનો રિપોર્ટ આવ્યો ત્યારે રિપોર્ટમાં જાણવા મળ્યું કે પુરુષ શિક્ષક મેડિકલ લીવ પર નહીં પરંતુ પ્રસૂતિ રજા પર છે. ઈ શિક્ષા કોર્સ પોર્ટલ પર આ શિક્ષકનો રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે પુરુષ શિક્ષકને પ્રસૂતિ રજા કેવી રીતે મળી તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. હવે તમે સમજી ગયા હશો કે મેં તંત્રને શું કામ આંધળું કહ્યું હશે. અને આ તો ઠીક, પણ સાપ રાફડામાં રહેવાને બદલે કોર્ટમાં જોવા મળ્યો. વાત એમ છે કે કોર્ટમાં ફાઇલ શોધતી વખતે કોર્ટ રૂમમાંથી સાપ નીકળ્યો હતો. મંગળવારે મુંબઈના મુલુંડમાં મેજિસ્ટ્રેટ કોર્ટની ચેમ્બરમાં સાપ દેખાતા હોબાળો મચી ગયો, જેના કારણે લગભગ 1 કલાક સુધી કોર્ટની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આ ઘટના બપોરે મુલુંડના રૂમ નંબર 27માં બની. કામ રાબેતા મુજબ ચાલતું હતું. આ દરમિયાન ફાઇલોના ઢગલામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પોલીસ કર્મીએ તેમની વચ્ચે 2 ફૂટ લાંબુ સાપ જોયો. આ પછી કોર્ટમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો અને ન્યાયાધીશે થોડા સમય માટે સુનાવણી અટકાવી દીધી. તંત્રના વાગે કેટલાય લોકો હેરાન થાય છે. તંત્રની એક બેદરકારી લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રેન દુર્ઘટના વધતી જાય છે, ત્યારે ફરી એક વખત આવી ઘટના બનતા લોકો ટ્રેનમાં મુસાફરી નહીં કરે તેવી પણ એક બીક થઈ ગઈ છે. શિક્ષણ વ્યવસ્થામાં સૌથી વધારે શિસ્ત હોવી જોઈએ અને એને બદલાવી બેદરકારી આ વિભાગમાં આવે તો તંત્ર પાસે શું આશા રાખવી? આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.